નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। જોઈએ આજના મુખ્ય સમાચાર। શ્રી શક્તિ સેવા કેન્દ્ર 1 મેથી બાળ ભિક્ષા મુક્ત ગુજરાત અભિયાન શરૂ કરશે। અંબાજીમાં વંચિત બાળકોના કલ્યાણ માટે કાર્યરત સામાજિક સંસ્થા શ્રી શક્તિ સેવા કેન્દ્રએ 1 મેથી ગુજરાત સ્થાપના દિવસ પ્રસંગે બાળ ભિક્ષા મુક્ત ગુજરાત નામનું રાજ્યવ્યાપી જાગૃતતા અભિયાન શરૂ કરવાની જાહેરાત કરી છે। આ અભિયાનનો ઉદ્દેશ્ય માત્ર સહાનુભૂતિ સુધી સીમિત ન રહેતા સમાજમાં નોંધપાત્ર પરિવર્તન લાવવાનો છે, જેમાં ભિક્ષાવૃત્તિમાં સામેલ બાળકો માટે શિક્ષણ અને પુનર્વાસ ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવશે। આ અભિયાનની જાહેરાત ગુરુવારે અમદાવાદમાં વૈષ્ણો દેવી સર્કલ સ્થિત શ્રી શક્તિ કન્વેન્શન સેન્ટરમાં કરાઈ હતી। આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રના મહાનુભાવો અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ અભિયાનનો મુખ્ય સંદેશ એ છે કે પ્રત્યેક બાળકને રોડ નહીં પરંતુ ક્લાસરૂમ મળવા જોઈએ। શ્રી શક્તિ સેવા કેન્દ્ર દેશના નાગરિકો વચ્ચે વિવિધ જાગૃતતા પહેલ દ્વારા બાળકોને ભિક્ષાવૃત્તિથી શિક્ષણ અને સન્માનજનક જીવન તરફ લઈ જવામાં સક્રિય ભૂમિકા નિભાવવા પ્રેરિત કરવાનો ઉદ્દેશ્ય ધરાવે છે। ગુજરાતના 6મા સ્થાપના દિવસે આ અભિયાન અંતર્ગત 66 અગ્રણીઓ કે જેમાં પ્રોફેશનલ્સ, ઉદ્યોગપતિ અને સાર્વજનિક જીવન સાથે જોડાયેલા લોકો છે, તેમના 20 થી 30 સેકન્ડના વિડિયો મેસેજ શેર કરાશે। આ મેસેજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા રજૂ કરાશે, જેનાથી જનતાના પહેલને ટેકો આપવા તથા સકારાત્મક પરિવર્તનનો હિસ્સો બનવા આહવાન કરાશે। આ પ્રસંગે સંસ્થાના સંસ્થાપક શ્રીમતી ઉષા અગ્રવાલે જણાવ્યું હતું કે આ અમારા માટે એક આધ્યાત્મિક સફર છે। અમે થોડા બાળકોને મદદ કરવાના એક નાના પ્રયાસથી અમારી પહેલ શરૂ કરી હતી, જે આજે ઘણા બાળકોને સ્પર્શ કરતું અભિયાન બની ગયું છે। આ વર્ષો દરમિયાન અમે એવા બાળકોને પણ જોયા છે કે જેઓ રોડ ઉપર ભીખ માંગતા હતા, પરંતુ આજે ઉચ્ચ શિક્ષણ મેળવી રહ્યા છે તેમજ સફળ પ્રોફેશનલ અને ખેલાડી બન્યા છે। આ ઉદાહરણ દર્શાવે છે કે જો સમાજ આગળ આવીને જવાબદારી ઉઠાવશે તો પરિવર્તન લાવવું શક્ય છે। તેમણે ઉમેર્યું હતું કે અમારું માનવું છે કે બાળકોને શીખવા, આગળ વધવા અને સપના જોવાનો અધિકાર છે। બાળક ભિક્ષા મુક્ત ગુજરાત અભિયાનના માધ્યમથી અમે એક સામૂહિક આંદોલનની શરૂઆત કરવા માંગીએ છીએ, જેથી કોઈપણ બાળક ભીખ માંગવા માટે મજબૂર ના થાય। અમે લોકોને અપીલ કરીએ છીએ કે તેઓ પોતાની ક્ષમતા અનુસાર આ પ્રયાસમાં યોગદાન આપે, ભલે તે શિક્ષણ માટે સહયોગ આપે, જાગૃતતા ફેલાવે કે પછી ભિક્ષાવૃત્તિને રોકવા પ્રયાસ કરે। અમારો ઉદ્દેશ્ય ભિક્ષાથી શિક્ષાની દિશામાં બદલાવ લાવવાનો છે। અત્યાર સુધી અમને જે પણ સહયોગ મળ્યો છે તેનાથી અમારો ઉત્સાહ વધ્યો છે। શ્રી શક્તિ સેવા કેન્દ્ર વર્ષ 2011મી અંબાજીમાં કાર્યરત છે અને સંસ્થાએ અત્યાર સુધીમાં 200મી વધુ બાળકોને આશ્રય, પોષણ અને શિક્ષણ પ્રદાન કર્યું છે। એક નાના પ્રયાસરૂપે શરૂ થયેલી આ પહેલ હવે એક મજબૂત અને સુઆયોજિત વ્યવસ્થામાં વિકસિત થઈ છે, જે બાળકોમાં આત્મવિશ્વાસ અને આકાંક્ષાઓને વિકસિત કરે છે। સંસ્થાની એક મહત્વપૂર્ણ પહેલ હેઠળ ગુજરાતની પ્રથમ આદિવાસી કન્યાઓનું બેગપાઇપર બેન્ડની રચના થઈ છે, જેમાં એવા બાળકો સામેલ છે કે જેઓ એક સમયે ભિક્ષાવૃત્તિમાં સામેલ હતા। આ બેન્ડે પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી અને અન્ય ગણમાન્ય વ્યક્તિઓ સમક્ષ પ્રસ્તુતિ કરી છે, જે જીવનમાં આવેલા સકારાત્મક પરિવર્તનનું પ્રતીક છે। તેના કાર્યક્રમમાં સંસ્થા સાથે જોડાયેલા બાળકો અને બેન્ડના સદસ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા। બાળકોના ઉત્કર્ષ માટે કામ કરવાની સાથે સાથે સંસ્થાએ મહિલા સશક્તિકરણ ઉપર પણ વિશેષ ધ્યાન આપ્યું છે અને 350મી વધુ મહિલાઓને સિલાઈ, દીવા અને અગરબત્તી બનાવવા જેવા કૌશલ્યોના માધ્યમથી આત્મનિર્ભર બનાવ્યા છે। ભવિષ્યમાં સંસ્થા વધુ બાળકો સુધી પહોંચવા કટિબદ્ધ છે। આ ઉપરાંત મહિલાઓને પણ સશક્ત બનાવવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરાશે। સંસ્થા થરાદ અને માં એક નવું પ્રશિક્ષણ કેન્દ્ર સ્થાપિત કરવાની દિશામાં કામ કરી રહી છે કે જેથી વધુ મકરિયાઓ આર્થિક રૂપે સ્વતંત્ર બની શકે। બાળ ભિક્ષા મુક્ત ગુજરાત અભિયાનના માધ્યમથી શ્રી શક્તિ સેવા કેન્દ્ર એક વ્યાપક જન આંદોલનને પ્રોત્સાહિત કરવા માંગે છે। સંસ્થાનું લક્ષ્ય સામૂહિક પ્રયાસોના માધ્યમથી એક એવા ગુજરાતની રચના ઉપર છે કે જ્યાં કોઈ બાળક પાછળ ન રહી જાય। 2011થી આ મુહિમ અમે શરૂ કરી, ઓલમોસ્ટ 15 વર્ષ જેવું થઈ ગયું છે। હવે અમારી ઈચ્છા એવી છે કે આ મુહિમ ગુજરાત રાજ્યને પૂર્ણરૂપે અમે એક રીતે ભેટરૂપી આપીએ, જેના આધારે કાલે ગુજરાત ગૌરવ દિવસ સ્થાપના દિવસના પેઠે અમે લોકો ગુજરાતના જેટલા પણ આગેવાનો છે એમને વિનંતી કરી છે કે એ લોકો પણ આમાં જોડાય, એમનો એક મેસેજ આપે, સંદેશ આપે, જેના આધારે એમને જોઈને લોકો પ્રેરિત થાય અને વધારેમાં વધારે રીતે લોકો જોડાવે, જેથી 1, 2, 3, 4, 5 બાળકો એક આવા મહાનુભાવોના પેઠે સરસ જિંદગી પામી શકતા હોય તો અમારું મુહિમ સક્સેસફુલ થશે। આપણું સૌથી પહેલા મુહિમ છે ભિક્ષા નહીં પણ શિક્ષા, અને બીજું છે કે ભાઈ આપણે ગુજરાત જે છે એ બાલ ભિક્ષાવૃત્તિ મુક્ત થવું જોઈએ।
नहीं, कल का मेन जो हमारा स्लोगन है वो ये है कि आइए हम संकल्प लेते हैं, बाल भिक्षावृत्ति मुक्त गुजरात का आरंभ करते हैं। आरंभ करना मतलब उसमें हर कोई जुड़ेगा, ये कोई एक संस्था या एक एनजीओ कभी नहीं कर सकता, इसलिए जन जागृति अभियान है ये। કામ તો ન કહેવાય પણ મા અંબાના આશીર્વાદથી પ્રેરણા મિલી ત્યાંના બાળકોને જોઈને, જે લોકો ખૂબ મહેનતી અને ખૂબ કામ કરવામાં આતુર હતા પણ એમની પાસે કોઈ સંસાધન નહોતા અને જીવનમાં એક લક્ષ્ય માણસને મળવું જ જોઈએ જીવવાનું, એટલે મને પણ મા અંબાએ એક લક્ષ્ય આપ્યું આ બાળકો માટે કામ કરવા માટેનું, અને ધીમે ધીમે મને લાગે છે કે બાળકો મારી સાથે જોડાવતા ગયા અને હું એમની મા બનીને મને એમ લાગતું ગયું કે જીવનમાં એનાથી મોટો કોઈ સંતોષ કે કોઈ આનંદ કંઈ છે જ નહીં, અને એવી રીતે અમે લોકો ગુજરાતમાં તો ન કહેવાય પણ અંબાજી ક્ષેત્ર મારું પોતાનું છે, એટલે ત્યાં બસોથી વધારે હું કહી શકું છોકરાઓને અમે લોકો અત્યાર સુધીમાં બાળ ભિક્ષાવૃત્તિથી બહાર લઈને અને એમને એક સારું સુંદર યોગ્ય જીવન જીવવાને અનુકૂળ અમે લોકો એમને પ્રશિક્ષણ આપી રહ્યા છીએ। સંસ્થા એમના માટે સ્પોર્ટ્સની સુવિધાઓ ઊભી કરી છે, એમના માટે બેક પાઇપર બેન્ડનો આખો ટ્રેનિંગ સેશન કર્યું છે, એની સાથે સાથે ત્યાં એમનું ભણતર, એટલે એમ કહેવાય કે ભણતરની સાથે ઘડતર કરવાનું આખો શ્રેય છે શ્રી શક્તિ સેવા કેન્દ્રના અમારા લોકો મળીને આનો માટે। અંબાજી મંદિરની આજુબાજુમાં તો એક પણ બાળ ભિક્ષક અત્યારે નથી, અને એમાં એવું થાય છે કે જે લોકો બહારથી આવતા હોય, જેમ કે ક્યારે રાજસ્થાન ક્રોસ કરીને કે કંઈક કોઈ લોકો જેમ ગરીબામાં હોય અને નવા જોડાવતા હોય, પણ અત્યાર સુધીમાં જેટલા અમારી સમક્ષ જેટલા લોકો આવ્યા ભિક્ષુ કે લેડીઝ લોકોને પણ અમે લોકોએ સ્ત્રી શક્તિના માધ્યમથી કામ આપવાનું, પછી આ એમની જે માતાઓ છે એમને બેસાડીને એમને સમજાવવાનું, એવી રીતે અત્યારે બાળકો મંદિરની આજુબાજુ ન દેખાય ને ગબ્બરમાં પણ હું કહી શકું કે એક બે બાળક જે કે કોઈ ક્યાંક આવી જાય પણ 95% છોકરાઓ ત્યાંથી બહાર આવી ગયા ભિક્ષાવૃત્તિ। તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નમસ્કાર।